સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બપોરના સમયે સોસાયટીમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાની ચોરી કરનાર રીઢા આરોપીને ગણતરીના દિવસોમાં શોધી કાઢી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી નાઓએ સદર ચોરી થયેલ ઓટો રિક્ષા તથા ચોર ઇસમને પકડી લાવવા માટે સૂચના આપતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરેલ અને બાતમીદારો એક્ટિવ કરી તપાસ હાથ ધરેલ અને હ્યુમન સોર્સથી બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવવા પ્રક્રિયા કરતા સર્વેલન્સના માણસો વોચ તપાસમાં હતા ત્યારે ટીમને અંગત અને વિશ્વાસુ બાતમીદાર રાહે બાતમી મળેલ કે સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ ઓટો રિક્ષાએ કેસરી કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલી કિસમ સદર ચોરીમાં ગયેલ ઓટો રિક્ષા વેચવા માટે ન્યૂ અલકાપુરી વુડા 4 રસ્તા તેમજ આજુબાજુના વિસ્તારમાં ફરી રહેલ છે અને તે હાલમાં વુડા 4 રસ્તા પાસે આવેલ વુડાના મકાનો પાસે હાજર છે. જે બાતમી હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે સદર જગ્યાએ જઈ જોતા બાતમી હકીકતવાળો ઈસમ ચોરીમાં ગયેલ ઇકો ગ્રીન કલરની ઓટો રિક્ષા સાથે દેખાતા તેને કોર્ડન કરી લઈ પકડી પાડી પૂછપરછ કરતા સદર ઈસમ ઓટો રિક્ષાની ચોરી કરેલાની કબૂલાત કરતો હોય તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી જયેશકુમાર પ્રદીપભાઈ પરમાર, ઉંમર વર્ષ 23, ધંધો છૂટક મજૂરી, રહેવાસી હરિનગર બ્રિજની નીચે, ફૂટપાથ ઉપર, વડોદરા શહેર. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.